વડોદરાની અરુણાચલ સોસાયટીમાં રહેતા અંજુ શર્માનો મૃતદેહ વડોદરા લાવવામાં આવ્યો। પોલીસે એસ્કોર્ટિંગ સાથે મૃતદેહ વડોદરા પહોંચ્યો। અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં પરિવારજનો અને સોસાયટીના નાગરિકો જોડાયા। કોફિનમાં જ મૃતદેહને મૂકી અંતિમ યાત્રા કાઢવામાં આવી। અંતિમ યાત્રામાં ધારાસભ્ય કેયુ રોકડિયા, કોર્પોરેટર સહિત રાજકીય અગ્રણીઓ પણ જોડાયા। 4 જૂનના રોજ અમદાવાદ એરપોર્ટ ખાતે એક ગોજારી ઘટના ઘણી હતી। એર ઇન્ડિયાની જે ફ્લાઇટ છે જે લંડન જતી હતી તે ટેકઓફ થયાની 5 જ મિનિટની અંદર ક્રેશ થઈ ગઈ હતી અને આ ફ્લાઇટ ક્રેશ થતાની સાથે અંદર જે મુસાફરો હતા તેમના મોત નીપજ્યા હતા। જ્યારે આ ફ્લાઇટની અંદર વડોદરા શહેરના 27 પરિવારોના સ્વજનો હતા, તેમના પણ મોત નીપજ્યા હતા અને આ જે ડેડ બોડી છે તે ઓળખ ના હોવાના કારણે સરકાર દ્વારા જે મૃતકો છે તેમના પરિવારજનોના DNA લેવામાં આવ્યા હતા અને તે બાદ તેમને મેચ કરી અને જે ડેડ બોડી છે તે પરિવારને સોંપવામાં આવી હતી। ત્યારે આજે વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતા અંજુબેન શર્મા જે તેમની પુત્રી લંડન રહે છે તેમને મળવા માટે જતા હતા અને તે જ વખતે આ હાદસાની અંદર તેમનું મોત નીપજ્યું હતું। ત્યારે આજે તેમની જે ડેડ બોડી છે તે વડોદરા ખાતે તેમના નિવાસ સ્થાને આવી પહોંચી હતી અને નિવાસ સ્થાનેથી અરુણાચલ સુભાનપુરા ખાતેથી ગોરવા જે મુક્તિધામ છે ત્યાં સ્મશાન ખાતે અંતિમ વિધિ માટે લાવવામાં આવી છે। બંને પુત્રીઓ દ્વારા માતાને કાંધ આપવામાં આવી છે અને હાલ અહીંયા અંતિમ વિધિ ચાલી રહી છે। જે રીતના આ દ્રશ્યો જે જોઈ રહ્યા છે તેમની અંતિમ વિધિ ચાલી રહી છે। જે 2 પુત્રીઓ છે તે પુત્રીઓ દ્વારા બી માતાને કાંધ આપવામાં આવી છે અને હાલ અત્યારે અહીંયા અંતિમ વિધિ ચાલે છે। મોટી સંખ્યામાં આસપાસના લોકો અને સ્વજનો પણ અહીંયા અંતિમ વિધિમાં જોડાયા હતા। અંજુબેન જ્યારે જતા હતા ત્યારે પણ તેમને એરપોર્ટ ઉપર પહોંચીને પુત્રી સાથે છેલ્લી વાત કરી હતી અને ફ્લાઇટ ટેકઓફ થવાની છે એટલા માટે એમને ફોન રાખ્યો હતો। આ વાત અત્યારે પણ એમના પરિવારજનોને યાદ રહેશે। કેમેરામેન અંકિત ગોંસીકર સાથે પ્રશાંત ગજ્જર, ન્યૂઝ કેપિટલ, વડોદરા।